હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ટૂંક જ સમયમાં આપણી પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામ આવી રહી છે. તો ભારતના ઇતિહાસના કેટલાક આઈએમપી એમસીક્યુ આજે આપણે સોલ્વ કરવાના છે, જે તમને આગળની એક્ઝામમાં મહત્ત્વપૂર્ણ ઉપયોગી થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું શહેર કયું હતું? એ હડપ્પા, બી લોથલ, સી મોહેંજો-દડો, ડી ધોળાવીરા. તો આપણો જવાબ શું આવશે? સી મોહેંજો-દડો. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ હવે. સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર કયું હતું? એ લોથલ, બી કાલીબંગાન, સી હડપ્પા અને ડી ધોળાવીરા. તો આપણો જવાબ શું આવશે? એ લોથલ. બંદર તરીકે કયું નગર હતું? તો લોથલ, અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલું છે. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ હવે. આર્યોના પ્રાચીન ગ્રંથ કયો છે? એ ઉપનિષદ, બી વેદ, સી પુરાણ અને ડી રામાયણ. તો આર્યોએ કયો લખ્યો છે? તો વેદ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ હવે. ભારતમાં બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા? એ મહાવીર સ્વામી, બી ગૌતમ બુદ્ધ, સી અશોક, ડી ચંદ્રગુપ્ત. તો આપણો જવાબ શું આવશે? બી ગૌતમ બુદ્ધ. જવાબ આવશે બી ગૌતમ બુદ્ધ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જૈન ધર્મના 24મા તીર્થંકર કોણ હતા? એ પાર્શ્વનાથ, બી ઋષભદેવ, સી મહાવીર સ્વામી અને ડી નેમિનાથ. 24મા તીર્થંકર કોણ હતા? તો આપણા આવશે મહાવીર સ્વામી. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ હવે. મૌર્ય વંશના સ્થાપક કોણ હતા? એ અશોક, બી ચંદ્રગુપ્ત મૌર્ય, સી બિંદુસાર, ડી સમુદ્રગુપ્ત. મૌર્ય વંશના સ્થાપક કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કૌટિલ્યનું નામ શું હતું? એ ચાણક્ય, બી આર્યભટ્ટ, સી કાલિદાસ અને ડી વલ્લભી. તો શું નામ હતું કૌટિલ્યનું? ચાણક્ય. આગળનો ક્વેશ્ચન. અશોકે કયા ધર્મનો સ્વીકાર કર્યો હતો? એ હિન્દુ, બી જૈન, સી બૌદ્ધ અને ડી શીખ. તો આપણો જવાબ શું આવશે? સી બૌદ્ધ ધર્મનો અંગીકાર કોણે કર્યો હતો? અશોક દ્વારા. ગુપ્ત યુગને કયા નામે ઓળખવામાં આવે છે? એ અંધકાર યુગ, બી સુવર્ણ યુગ, સી લોખંડ યુગ અને ડી પથ્થર યુગ. તો ગુપ્ત યુગ કયા નામે ઓળખાય છે? તો સુવર્ણ યુગ. 10 નંબરનો પ્રશ્ન. નાલંદા વિશ્વવિદ્યાલય કયા રાજ્યમાં આવેલું છે? એ બિહાર, બી ગુજરાત, સી રાજસ્થાન અને ડી મધ્યપ્રદેશ. નાલંદા વિશ્વવિદ્યાલય કયા રાજ્યમાં આવેલું છે? તો કે બિહાર. આગળનો ક્વેશ્ચન જોઈએ હવે. 11 નંબરનો ક્વેશ્ચન. ભારત પર આક્રમણ કરનાર પહેલો મુસ્લિમ શાસક કોણ હતો? એ મોહમ્મદ ગઝનવી, બી મોહમ્મદ ઘોરી, સી બાબર, ડી તૈમૂર. તો ભારત પર આક્રમણ કરનાર પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો? તો એ મોહમ્મદ ગઝનવી. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. દિલ્હી સલ્તનતનો સ્થાપક કોણ હતો? એ કુતુબુદ્દીન ઐબક, બી અલાઉદ્દીન ખિલજી, સી ઇલ્તુત્મિશ, ડી બલબન. તો દિલ્હી સલ્તનતનો સ્થાપક કુતુબુદ્દીન ઐબક. તો આપણો જવાબ એ ઓપ્શન આવશે. આગળનો ક્વેશ્ચન જોઈએ. મુગલ સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? એ હુમાયુ, બી અકબર, સી બાબર અને ડી શાહજહાં. તો મુગલ સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? તો જવાબ આવશે સી બાબર.
આગળનો ક્વેશ્ચન જોઈએ. પાણીપતનું યુદ્ધ ક્યારે થયું હતું? એ 1526, બી 1556, સી 1761 અને ડી 1600. તો પાણીપતનું યુદ્ધ ક્યારે થયું હતું? તો એ 1526. નેક્સ્ટ ક્વેશ્ચન. અકબરના નવરત્નોમાં કોણો સામેલ હતા? એ તાનસેન, બી બિરબલ, સી ટોડરમલ અને ડી ઉપરોક્ત તમામ. તો બધા આવશે. તો આપણો જવાબ શું આવશે? ડી ઉપરોક્ત તમામ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજમહેલ કોણે બનાવ્યો હતો? એ અકબર, બી બાબર, સી શાહજહાં અને ડી ઔરંગઝેબ. તો આપણો જવાબ શું આવશે? સી શાહજહાં. 17 નંબરનો ક્વેશ્ચન. શિવાજી મહારાજ કયા સામ્રાજ્યના સ્થાપક હતા? એ મરાઠા સામ્રાજ્ય, બી મુઘલ સામ્રાજ્ય, સી ગુપ્ત સામ્રાજ્ય અને ડી મૌર્ય સામ્રાજ્ય. તો આપણો જવાબ શું આવશે? એ મરાઠા સામ્રાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન 18 નંબરનો. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? એ 1757, બી 1764, સી 1857 અને ડી 1707. તો આપણો જવાબ શું આવશે? એ 1757. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પૂછાય તો 1857 અને પ્લાસીનું યુદ્ધ પૂછાય તો 1757. નેક્સ્ટ ક્વેશ્ચન. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? એ 1757, બી 1764, સી 1857 અને ડી 1805. તો આપણો જવાબ શું આવશે? બી 1764. બક્સરનું યુદ્ધ 1764, પ્લાસીનું યુદ્ધ 1757. 20 નંબરનો ક્વેશ્ચન. 1857ના બળવાનું મુખ્ય કેન્દ્ર કયું હતું? એ મેરઠ, બી દિલ્હી, સી કાનપુર, ડી લખનઉ. તો જવાબ આવશે એ મેરઠ. મુખ્ય કેન્દ્ર કયું હતું 1857ના સંગ્રામનું? તો જવાબ આવશે મેરઠ. 21 નંબરનો પ્રશ્ન. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1885, બી 1905, સી 1919, ડી 1857. તો આપણો જવાબ શું આવશે? એ 1885માં. કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? એ દાદાભાઈ નવરોજી, બી વ્યોમેશચંદ્ર બેનર્જી, સી ગાંધીજી, ડી તિલક. તો શું જવાબ આવશે? બી વ્યોમેશચંદ્ર બેનર્જી. આગળનો ક્વેશ્ચન જોઈએ 23 નંબરનો. અસહકાર આંદોલન કોણે શરૂ કર્યું હતું? એ ગાંધીજી, બી ભગતસિંહ, સી તિલક અને ડી નહેરુ. તો શું જવાબ આવશે? ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. 24 નંબરનો પ્રશ્ન. દાંડી કૂચ ક્યારે શરૂ થઈ હતી? એ 1930, બી 1920, સી 1942, ડી 1919. તો દાંડી કૂચ 1930માં મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી. ક્વિટ ઇન્ડિયા આંદોલન ક્યારે થયું હતું? ક્વિટ ઇન્ડિયા એટલે હિન્દ છોડો આંદોલન ક્યારે થયું હતું? એ 1942, બી 1930, સી 1919, ડી 1905. તો જવાબ શું આવશે? એ 1942. ભારતને સ્વતંત્રતા ક્યારે મળી હતી? એ 15 ઓગસ્ટ 1947, બી 26 જાન્યુઆરી 1950, સી 2 ઓક્ટોબર 1947 અને ડી 26 નવેમ્બર 1949. તો આપણો જવાબ શું આવશે? એ 15 ઓગસ્ટ 1947. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા? એ સરદાર પટેલ, બી જવાહરલાલ નહેરુ, સી રાજેન્દ્ર પ્રસાદ અને ડી લાલ બહાદુર શાસ્ત્રી. તો શું જવાબ આવશે આપણો?
ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? એ રાજેન્દ્ર પ્રસાદ, બી નહેરુ, સી સરદાર વલ્લભભાઈ પટેલ, ડી અબ્દુલ કલામ. તો આપણો શું જવાબ આવશે? એ રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. 29 નંબરનો પ્રશ્ન. ભારતીય બંધારણ ક્યારે લાગુ થયું? એ 26 જાન્યુઆરી 1950, બી 15 ઓગસ્ટ 1947, સી 26 નવેમ્બર 1949, ડી 2 ઓક્ટોબર 1950. તો બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો એ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. સાયમન કમિશન ક્યારે ભારતમાં આવ્યું હતું? તો એ 1928, બી 1919, સી 1935 અને ડી 1942. તો સાયમન કમિશન ક્યારે? તો એ 1928માં ભારતમાં આવ્યું હતું. તો આ હતા ભારતના ઇતિહાસના જે અમુક બેઝિક પ્રશ્નો. આગળ આનાથી પણ હાર્ડ લેવલના MCQ આપણે ધીરે ધીરે કવર કરીશું, જેથી તમને એક્ઝામ આવતા જે MCQનો આઈડિયા આવી જાય કે આવી રીતે પૂછાય છે અને તમને પેપરમાં અઘરું ના લાગે. તો મળીએ છીએ નવા વિડીયોમાં.